કયું બહુકોણ? જે બહુકોણના બધા જ વિકર્ણો બહુકોણના અંદરના ભાગમાં હોય, કેવા હોય? અંદરના ભાગમાં હોય તેવા બહુકોણને બહિર્મુખ બહુકોણ કહેવાય છે. પરીક્ષામાં બેઠી વ્યાખ્યા પૂછાય છે, બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? તો જો બધા વિકર્ણો કયા ભાગમાં હોય? બહુકોણના અંદરના ભાગમાં. જેમ કે દેખો વિકર્ણ, તો વિકર્ણો કોને કહેવાય પહેલા આપણે એ દેખીએ, બરાબર છે? તો જો વિકર્ણો, બહુકોણનો વિકર્ણો એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ છે. જો ક્રમિક, મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું, જેમ કે એની ક્રમિક ડી છે, એની ક્રમિક બી છે, બીની ક્રમિક સી છે, બીની ક્રમિક એ છે. તો આ ક્રમિક ના હોય. જો એની ક્રમિક સી નથી ને, હા એની ક્રમિક તો ડી અને બી જ છે, એની પછી ડી આવે છે, એની પહેલા ડી આવે છે, બરાબર ને? તો આ બંનેને જોડવાથી જે રેખાખંડ મળે તેને વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. કયો કર્ણ? વિકર્ણ. જેમ કે એના ક્રમિક શિરોબિંદુ બી ડી છે, બીના ક્રમિક શિરોબિંદુ એ સી છે, નહીં બે વિકર્ણો બને છે, રેખાખંડ એ સી ને રેખાખંડ બી ડી. તો આ બે વિકર્ણો થાય છે. પછી આ એક દેખો, 1 2 3 4 5, આ પંચકોણ, બરાબર? પંચકોણ, બરાબર? હવે દેખો બકા, પાંચ ખૂણા દેખવા મળે છે. હવે અહીં કુલ 5 વિકર્ણો દેખવા મળે. કેટલા વિકર્ણો દેખવા મળે? 5 વિકર્ણો દેખવા મળે છે. ધ્યાન કમ્પ્લીટ. અહીં આગળ જો એક બાજુ, બે બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ, બરાબર છે ને? હા, હવે અહીં કમ્પ્લીટ ધ્યાન આપો. તેથી આને કહેવાય પંચકોણ. 5 ખૂણા છે, પંચકોણ કહેવાય. હવે અહીં 5 વિકર્ણો કેમ ના દેખવા મળે છે? જો મેં કેવું ક્રમિક ના હોય તેવા બિંદુ, તો બી ની લાવો, તમને એક મને ચોપડો આપી દો. રેખાખંડ AC, રેખાખંડ AD, રેખાખંડ AD. પછી દેખો અલગ અલગ. પછી અહીં પર રેખાખંડ CE અથવા EC, તમારે જે બોલવું હોય. રેખાખંડ CE અને EC અને DA જે બોલવું હોય તો બોલી શકાય. તો અહીં કુલ કેટલા વિકર્ણ? 1 2 3 4 5 વિકર્ણો દેખવા મળે છે. કેટલા વિકર્ણ? 5. તેને લંબચોરસના વિકર્ણ આપણે કરે. જો લંબચોરસ દોરીએ સરસ મજાનો. હવે લંબચોરસના વખત દેખો એના આપણે નામ આપીએ ABCD. હવે જો એના વિકર્ણ મતલબ અહીં બે વિકર્ણ દેખવા મળશે. AD, રેખાખંડ AD અને રેખાખંડ BC અથવા CB, તમારે જે લખવું હોય તે ચાલે. મતલબ બે વિકર્ણો દેખવા મળે છે લંબચોરસમાં. તેને ચોરસમાં બે વિકર્ણો દેખવા મળશે. ચોરસ જેવી આકૃતિ દોર નાખીએ. જો આ ચોરસમાં દેખો બકા, ચોરસમાં એ સમસામેલા છે ને? હા, આમાં એ સમસામેના એલા જો આ સમસામે આ ખૂણાના છે ને. મતલબ વિકર્ણની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે કે ક્રમિક ના હોય તે બરાબર બાજુઓની સંખ્યા. બાજુઓની સંખ્યા. હવે જો એક તમને ઉદાહરણ સિમ્પલ છે કે અષ્ટકોણમાં વિકર્ણની સંખ્યા લખો. અષ્ટકોણમાં મતલબ અષ્ટકોણમાં વિકર્ણની સંખ્યા લખો. સાની સંખ્યા? વિકર્ણની સંખ્યા લખો. તો અષ્ટકોણ એના 8 ખૂણા, તો કેટલી બાજુ હશે? 8 બાજુ હશે. તો સિમ્પલી બકા આપણે n ની જગ્યાએ શું લખવાનું? 8. શું લખવાનું? 8. જેમ કે 8 8 - 1 8 - 1 છેદમાં 2 -8 -8. હવે 8 8 - 1 7 છેદમાં જો 2 છે એટલે 2 ચોક 8
છે ને, એટલે અહીં તમે 4 લખો -8 તો 4 × 7 = 28 - 8 તો 20, મતલબ કે 20 વિકર્ણો આવે. અષ્ટકોણમાં 8 ખૂણા અને 8 બાજુ કેટલા હોય? 8 ખૂણા અને 8 ખૂણા અને 8 બાજુ હોય માટે કેટલા n બરાબર કેટલા લેવાના? 8. n બરાબર કેટલા લેવાના? 8. સિમ્પલી આપણે સૂત્ર મેક્યું 8 8 - 1 - 8 બરાબર છે. આ તો 2 ચોક 8 થઈ જાય ને 8 - 1 તો 7 તો 4 × 7 = 28 - 8 તો 20 વિકર્ણ થાય. અષ્ટકોણમાં કેટલા વિકર્ણ થાય? 20 વિકર્ણ થાય. તેને આપણે ષટકોણના વિકર્ણ દેખીએ. ષટકોણના વિકર્ણો. ષટ એટલે 6. હવે 6 કોણ એટલે 6 ખૂણા તો બાજુ કેટલી હશે? 6 બાજુ. ચાલો આ સૂત્ર સિમ્પલ છે બકા. n વિકર્ણ શોધવાનું n n - 1 છેદમાં કેટલા? છેદમાં 2 માઇનસ n. હવે અહીં n બરાબર શું છે? 6 એટલે 6 6 - 1 છેદમાં 2 -6. હવે ધ્યાન નહીં 2 તાળી 6 3 6 માંથી 1 જાય તો 5 -6 3 5 15 -6 હા 15 માંથી 6 જાય તો 9 વડે 9 તો ષટકોણમાં કેટલા વિકર્ણ થાય? 9 વડે 9. જો તેવી રીતને બગા તમારે ષટકોણના વિકર્ણની સંખ્યા શોધવાની છે. આ તો આપણે અત્યારે 9 લાવીએ બરાબર ને કે n n - 1 પછી છેલ્લે આ 6 - 1 6 તો અહીં 5 આવશે. આ 2 તાલી 6 થશે -6. વિડીયો પોસ્ટ થઈ ગયો તેવું લાગે છે એટલે આ લગભગ નહીં આવ્યું હોય તો એ દેખજો બકા આવી રહ્યું જે વિડીયો આ દેખો કમ્પ્લીટ. નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 2.5 સેમી છે અને બહુકોણની પરિમિતિ 12.5 સેમી છે તો બહુકોણ કેટલી બાજુઓ ધરાવે છે? હવે નિયમિત બહુકોણ કોને કહેવાય? તો નિયમિત બહુકોણમાં તેની દરેક બાજુ કેવી હશે? નિયમિત બહુકોણમાં સમાન. દરેક બાજુ અને દરેક ખૂણા કેવા હશે? દરેક બાજુ સમાન. કેવી હશે? સમાન. અને દરેક ખૂણા પણ સમાન હશે જે અત્યારે તમે આમાં કામ નથી બરાબર છે. હવે આની પરિમિતિ 12.5 સેમી છે તો કશું કરવાનું નથી એમાં સિમ્પલી ભાગાકાર કરવાનું છે. હવે એ પરિમિતિ કોને કહેવાય? તો કે તમામ બાજુઓનો સરવાળો. બહુકોણની પરિમિતિ બરાબર બહુકોણની તમામ બાજુઓનો સરવાળો. તમામ બાજુઓનો સરવાળો. હવે એ સરવાળો આપેલો છે આપણને તો સરવાળો કેટલો છે બકા? પરિમિતિ કેટલી છે? 12.5 સેમી. 12.5 સેમી તો બહુકોણ કેટલી બાજુઓ ધરાવે છે? અને અહીંયા આગળ આપણને દરેક બાજુની કેટલી લંબાઈ આપી છે? દરેક બાજુની લંબાઈ બરાબર 2.5 સેમી. બરાબર 2.5 સેમી. આમ જો માટે બાજુઓની સંખ્યા શું કરજો તમે? જેટલી પરિમિતિ છે જેમ કે 12.5 તેમાંથી આ એક બાજુની લંબાઈ ભાગાકાર કરવાની. 12.5 ભાગ્યા 2.5 સેમી. હવે જો છોકરાઓ 12.5 છે તો 12.5 તેને એમ પણ લખાય 12 125 છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક જ છે તો 125 છેદમાં 10 અને 2.5 ને એમ લખાય 2.5 ને એમ લખાય કે 25 છેદમાં 10 હે ને. તો 12.5 ને આપણે આ રીતે લખીએ 125 છેદમાં 10 ભાગ્યા. હવે જો 125 છેદમાં 10 છે. હવે અહીં 2.5 છે તો અહીં કઈ નહીં તો ગુણાકારનો સંબંધ હશે.
बाजू है बहारनी बाजू कई बाजू बहारनी बाजू અને દેખો મતલબ બધા મોડા કઈ બાજુ ખુલ્લા है બહારની બાજુ બરાબર છે બધા મોડા કઈ બાજુ ખુલ્લા है બહારની બાજુ ખૂણા ધ્યાનમાં ના રાખતા ખૂણા તો અંદરની બાજુ બધા જ ખૂણા એક નહીં હા અંદરની બાજુએ બધા જ ખૂણા હોય બરાબર છે માય મિસ્ટેક અંદરની બાજુએ બધા ખૂણા હોય એવું થશે બરાબર અને મોડા કઈ બાજુ હોય બહારની બાજુ કઈ બાજુ હોય બહારની બાજુ તો આમાં દેખો હવે આ તો દેખો અને વિકર્ણ પણ કઈ બાજુ હોય અંદરની બાજુ જો આ વિકર્ણ છે ને ક્રમિક નહીં જે ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય છે એની વ્યાખ્યા છે બરાબર તમને કરાવી હતી તો જો અહીંથી આ વિકર્ણ અંદરની બાજુ હવે અહીંથી તમે દેખો અહીં તો તમને વિકર્ણ બહારની બાજુ દેખાય છે ને તો આને કહેવાશે બહિર્મુખ ને આને કહેવાશે અંતર્મુખ બાકી કશે પણ વિકર્ણ પડતા નથી અહીં તો અહીં પડે નહીં અહીં પણ નહીં પડે કાંઈ તો ખૂણા જ નહીં રચાતા અહીં પણ ખૂણા નહીં રચાતા અહીંયા આ ખૂણો રચાય છે પણ કોઈ કામનો નથી તો અહીં દેખો આ બીજું છે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખમાં દરેક ખૂણા કેવા હશે દરેક કોણ અથવા દરેક ખૂણા કેવા હશે સમાન ઓકે મેં તમને સિમ્પલી સમજાવ્યું એટલે જે બહુકોણમાં દરેક બાજુ સમાન હોય અને દરેક ખૂણા પણ સમાન હોય તો તેને નિયમિત બહુકોણ કહેવાય છે કયો બહુકોણ કહેવાય છે નિયમિત બહુકોણ કહેવાય છે હવે આપણે કહે છે કે નિયમિત બહુકોણ એટલે શું એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય કેટલી બાજુ હોય 3 બાજુ હોય તો 3 બાજુ ધરાવતો નિયમિત ચતુષ્કોણ કોને કહેવાય કે સામસામેની બાજુની પ્રત્યેક જોડ સમાંતર હોય તેવો ચતુષ્કોણ જો અમે ના સમજ પડે તો પહેલા લેક્ચર મેં વિડીયો મોકલા જ છે YouTube પર તો તેમાંથી દેખજો બકા ને આમાં પણ મેં કહું છું સમાંતર એટલે શું કે ક્યારેય છે તેને એકબીજાને બરાબર છે સામસામેની બાજુ સમાંતર છે હે ને હવે આ દેખો સમબાજુ કોને કહેવાય જો આ સમાંતર તો છે જ આ સમાંતર તો છે જ પણ લંબાઈ પણ કેવી છે દરેકની સમાન તો તમે દેખો સાહેબ ચોરસ અને આમાં ફરક શું ડિફરન્સ શું તફાવત શું તો બકા એ જ છે
કે અહીં આગળ ખૂણા અલગ પડે છે 90 થાય છે 90 થતા નથી. જ્યારે ચોરસમાં દરેક ખૂણા કેવા થાય છે 90 થાય છે. ચોરસમાં બી એવું છે ને બકા, સમાન લંબાઈની બાજુ ધરાવતો લંબચોરસ અને ચોરસને લંબચોરસ કહી શકાય, પણ લંબચોરસને ચોરસ કહી શકાય નહીં. મેં તમને પહેલા જ કીધેલું, બરાબર છે. તો આમાં દેખો દરેક ખૂણા કાટખૂણા છે, મતલબ દરેક ખૂણા સમાન છે 90 90 90. આમાં તો દરેક ખૂણા અલગ અલગ થાય છે ને, બરાબર ને, આ અલગ અલગ થાય છે આખા ખૂણા, બરાબર. તો ટોટલી એ જ કહી શકાય કે સમાન લંબાઈની બાજુ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ જેને કહેવાય સમબાજુ, અને સમાન લંબાઈની બાજુ ધરાવતો લંબચોરસ જેને કહેવાય ચોરસ. તો તમે અહીં સિમ્પલ દેખો કે 4 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ, જેમ કે દેખો આ ધારો કે આ 1.5 સેમી, તો આયરું 1.5, આ પણ 1.5, આ પણ 1.5, 1.5 સેમી, 1.5 સેમી, 1.5 સેમી, 1.5 સેમી, આ 90, આ 90, આ 90, આ 90. ઓકે, ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય 360. 90 90 180 ને આટલું 180 ને 90 270 270 ને 90 360 360. તો કેટલો છે સરવાળો 360 થઈ ગયો. દરેક ખૂણા સમાન છે એટલે એને કહેવાય 4 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ, તો એને ચોરસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો 6 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ છે નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણ. જો પછી મને કહો સાહેબ 7 બાજુ હોય તેવો, ભલે પરીક્ષા ચોપડીમાં નથી આપ્યો પણ 7 બાજુ હોય તેવો છે માટે x બરાબર આ પ્લસ છે તો આ બાજુ જતા શું થાય માઇનસ, શું થાય માઇનસ, શું થાય માઇનસ. માટે x અંશ બરાબર 360 માઇનસ 250 માટે x અંશ બરાબર 110 જવાબ આવી ગયો. ઓકે, આમાં પણ બહિષ્કોણ છે પહેલો, બીજો અને ત્રીજો, તો એનો બહિષ્કોણનો સરવાળો કેટલો થાય 360. મેં પહેલા લખેલું સરવાળો પેલું કે સરવાળો આટલો થાય છે તે અહીં લખી દેજો, બરાબર છે બકા. હા દેખો મને સરવાળો જ કરો તો x અંશ વત્તા 60 વત્તા 70 બરાબર 360. જવાબ આવી ગયો. ઓકે, જો આ 9મો અને 15મો ગઈકાલ જેવો જ છે ને, પેલું સૂત્ર મેં કહ્યું ગણ નાખશો સાથે, હા ગણ નાખજો, બરાબર છે. તો હું ડાયરેક્ટ ત્રીજો કરાવું. એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ કેટલું થાય 24 અંશ થાય. અને આ બકા કાલ જેવો જ છે, ખાલી આપણે સૂત્ર મેકવાનું છે કે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ. આ પણ છે બીજો ને ત્રીજો બકા તમને હોમવર્કમાં આપું છું. અહીં બેહીન ગણો તો અહીં બેહીન પણ ગણજો. જો અહીં બહિષ્કોણ છે, અહીં અંતઃકોણ છે, ફરક દેખજો. હા અંતઃકોણ, હા એટલે બકા આ દાખલો હું તમને અત્યારે ગણાવું છું.
બીજાના પૂરક હોય. હવે જો અંતઃકોણ અને બહિષ્કોણ કોને કહેવાય મેં ફરીથી કહી દઉં છું તમને. જો હવે જો આ ખૂણો રચાય ને તેને બહિષ્કોણ અને શું કહેવાય બહિષ્કોણ, ને આ લાલ જે ખૂણો છે તેને અંતઃકોણ. કયો અંતઃકોણ. આ બહારના ખૂણાને બહિષ્કોણ, બહાર એટલે બહિષ્કોણ. કયો બહિષ્કોણ. અંદરના ખૂણાને અંતઃકોણ. શું કહેવાય અંતઃકોણ. આ બંને પૂરક હોય. શું એકબીજાના પૂરક હોય છે ને, પૂરક મતલબ 180 સરવાળો થાય. ચાલો કરીએ. હવે અંતઃકોણનું માપ આપણે કેટલું આપ્યું છે 165 અંશ. તો 165 અંશ વત્તા બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માટે